ખબર કચ્છથી મળી છે। કચ્છના કંડલા પોર્ટ પર ક્રેનમાં આગ ભભૂકી ઉઠી। જેટી નંબર 7 માં ઉભેલી ક્રેનમાં આગ લાગી। કંડલા પોર્ટના ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। આગ લાગવાનું કારણ અકબંધ। તો આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો કંડલા પોર્ટથી સામે આવ્યા છે, જ્યાં ઉભેલી ક્રેનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। જો કે ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે। રાહતની વાત એ છે કે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આગ લાગવાનું કારણ હજુ સુધી સામે નથી આવ્યું। કયા કારણોસર આગ લાગી, અચાનક કેમ આગ ભભૂકી ઉઠી, તે દિશામાં હાલ તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ છે। કંડલા પોર્ટના ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો। દ્રશ્યમાં પણ તમે જોઈ શકો છો કે જે ક્રેન છે એ ક્રેનમાં આગ ભભૂકી ઉઠી હતી અને ત્યારબાદ ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા। જેટી નંબર 7ના દ્રશ્ય છે। કંડલા પોર્ટ પર જેટી નંબર 7માં ક્રેન ઉભેલી હતી અને તે દરમિયાન અચાનક જ આગની ઘટના બની। સતત આગની ઘટનાઓની વચ્ચે વધુ એક આગની ઘટના સામે આવી છે કચ્છના કંડલા પોર્ટથી, કે જ્યાં ઉભેલી ક્રેનમાં આગ લાગી હતી। આગ કયા કારણોસર લાગી છે તે હજુ સુધી સામે નથી આવ્યું, પરંતુ કયા કારણોસર આગ લાગી છે તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે। અને સૌથી મોટી રાહતની વાત એ છે કે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, કોઈને ઈજા થઈ નથી, પરંતુ ક્રેનનો મોટાભાગનો ભાગ બળીને ખાક થઈ ગયો છે। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા ગોવિંદ પાસેથી। ગોવિંદ, કંડલા પોર્ટ પર આગની ઘટના બની છે, તે ઘટનાને લઈને શું અપડેટ? જી ગોવિંદ, પોર્ટની જેટી નંબર 7 માં ઉભેલી ક્રેનમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી। અચાનક આગ લાગતા થોડો સમય દોડધામ મચી જવા પામી હતી। આગના લીધે લાખોનું નુકસાન થયું હતું। કંડલા પોર્ટના ફાયર ફાઈટર દ્વારા આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો। આગના લીધે કોઈ જાનહાનિ થઈ નથી। બિલકુલ ગોવિંદ, માહિતી બદલ આભાર।